જય ગુરુ. આ વખતે આપણે 18મો અધ્યાય ચાલુ કરીએ છીએ. જ્ઞાનેશ્વર મહારાજ એ બહુ સુંદર રૂપક આ 18મા અધ્યાય આપે છે કે દૂરથી કોઈ સુંદર મનોહર દેવાલય આપણે જોતા હોઈએ અને દેવાલય જ્યારે જણાતું હોય ત્યારે પહેલા 4 દિવાલો ઊભી થાય, પછી ધીરે ધીરે જે ગુંબજનો ભાગ છે આમ શંકુ જેવો ઊંધા એનું ચાણતર ચાલુ થાય. તો જાણે કે 12 અધ્યાય સુધી સીધી દિવાલો છે, પછી 13, 14, 15 જ્ઞાન યોગ પિરામિડના ભાગમાં આવે છે શંકુના, પછી 16, 17 જાણે કે સોનાના કળશ મૂકવાની જગ્યા એની બેસણી છે તે છે જાણે, અને સુવર્ણ કળશ જે મોટો દૂરથી દેખાતો હોય, મોટું દેવાલય હોય ને દૂર દૂરથી દેખાતું હોય, દક્ષિણના મંદિરો જાય મોટા મોટા 150-200 ફૂટ ઊંચા, તો ઉપરનો સુવર્ણ કળશ છે જાણે કે 18મો અધ્યાય જ છે. એટલે કે કોઈ વાર કોઈ દેવનો ભક્ત ઉતાવળમાં પસાર થતો હોય દૂરથી, તો આમ નમન કરે એટલે દેવને મંજૂર. દેવ તો એટલો ભોળો છે કે ઓકે, એને બી આશીર્વાદ. તો આ 18મો અધ્યાય એ આગલા બધા 17 અધ્યાયનો સુવર્ણ કળશ બધો સાર ભગવાને આમાં આપી દો. કોઈને ઉતાવળ હોય ને બધું નથી વાંચવું ને કે આ હમણાં વાંચી લઈએ તો ચાલે એવું છે. સમસ્ત ઉપનિષદોનો સાર, સમસ્ત વેદોનો સાર, એવું શંકરાચાર્ય બી એવું કહે છે, જ્ઞાનેશ્વર બી એવું કહે છે, ગુરુજીએ બી એવું લખેલું છે કે આગલા 17 અધ્યાયનો આમાં સાર વાંચશું આપણે. એ બધું આ વખતે બેલાબેન નથી એટલે આપણે ગુજરાતી હિન્દી બધું સાથે જ લેતા જઈએ, કારણ કે ઘણીવાર મને અત્યારે શું છે કે મારે એમને બોલી જ દેવા પડે છે, કારણ કે આ પહેલાં એમને આપવું પડે, પછી મારી પાસે આવે, એટલે એ કૃત્રિમ વિભાગ થઈ ગયેલો છે. સહજ હોય તો શું થાય, ગુરુજીનું વાંચન થયું તે વખતે મને કંઈ ઉમળકો થાય તો હું એમાં તે જ વખતે તમને કહી શકું. દેટ વિલ બી એ વેરી નેચરલ ફ્લો ઓફ થિંગ. એટલે ભગવાને આ વખતે એમ કે સારું તારી ઈચ્છા પ્રમાણે કરીએ. તો આ ગુજરાતીમાં સુંદર મુખ્ય વિષયોની એક સૂચિ આપી દીધેલી છે. 1 થી 12 શ્લોક તો 1 થી 12 શ્લોક છે તેમાં મુખ્ય ત્યાગનો વિષય છે, કારણ કે અર્જુનનો પહેલો જ સવાલ સંન્યાસ અને ત્યાગનો ભેદ શું છે ત્યાંથી આખો વિષય ચાલુ થાય છે. 13 થી 18માં કર્મોના થવામાં સાંખ્ય સિદ્ધાંતનું કથન, એટલે જે ત્રીજા અધ્યાયની જે માંડણી હતી તેમાં જ્ઞાનયોગે અને સાંખ્યા નામ, કર્મયોગે અને યોગી નામ, એમ 2 મુખ્ય નિષ્ઠાઓના ભેદ ભગવાને ચાલુ કરેલા. એટલે જે જ્ઞાનયોગીઓને માટે સંન્યાસ અને કર્મયોગીઓ જે અજ્ઞાનીઓ છે એને માટે કર્મયોગ. એટલે એમ 2 નિષ્ઠાઓ છે એ મેં પહેલાં બી કહેલી એમ આગલા જન્મોમાં અથવા તો ઉપનિષદોમાં એ પૂરા આપી મયા પ્રોક્તમ, એવું તે વખતે ત્રીજા અધ્યાયમાં કહ્યું. પાછો 5મા અધ્યાયમાં અર્જુને પાછો એ જ સવાલ કરેલો કે મને આ સાંખ્ય ને સંન્યાસ ને યોગ ને કર્મની વચ્ચે શું ભેદ છે. ને અત્યારે પાછો એ અર્જુનને તો સારી રીતે ખબર છે, પણ આપણા લાભ માટે, બાકીના આપણા જેવા સાધકો આપણા માટે બિચારા આપણા માટે કૃપા કરીને આ સવાલ પૂછેલો. 13 અને 18 કર્મોના થવામાં સાંખ્ય સિદ્ધાંતનું કથન, એટલે પાછો જ્ઞાન યોગ પાછો આવવાનો છે. 19 થી 40 ત્રણેય ગુણો અનુસાર, એટલે સાત્વિક, રાજસિક, તામસિક, જેમ આપણે 16મા અને 17મા અધ્યાયમાં બહુ વિસ્તારપૂર્વક બધું યજ્ઞદાન તાપના પ્રકારો જોયા, એ જ રીતે એ 3 ગણો અનુસાર જ્ઞાન કેટલા 3 પ્રકારનું હોય, કર્મ 3 પ્રકારનું, કર્તા 3 પ્રકારના, બુદ્ધિ 3 પ્રકારની, ધૃતિ 3 પ્રકારની અને સુખ 3 પ્રકારનું, એટલે સાત્વિક સુખ, રાજસિક સુખ, તામસિક સુખ. કેટલું સુંદર આપણે બધું તૈયાર, બધું હવે સંક્ષિપ્તમાં ભગવાન વર્ણન કરવાના છે. પછી 41 થી 48માં ફળ સહિત વર્ણ ધર્મનો વિષય,
એટલે દરેક વર્ણ જન્મથી બધા જ શુદ્ર છે, પણ પોતપોતાના સ્વાભાવિક ગુણ આગળ પડતા હોય, સાત્વિકતા વધારે હોય તો ભણે ને ભણાવે, અધ્યાય કરે ને અધ્યાપન કરાવે. એવી રીતે યુદ્ધની કળામાં પહેલેથી જ રસ હોય તો ક્ષત્રિય બને, એવી રીતે વેપારમાં પારંગત હોય તો વેપાર કરે. અને બીજું આવું બધું આવડતું નહીં, ભેજું ઉપરનું બહુ ચાલતું નહીં હોય તો બધાની સેવા કરીને આગળ આવે. પણ બધા જ જ્ઞાની થઈ શકે, એમાં કોઈને પ્રોબ્લેમ કોઈને નથી. બધા જ ભગવાનને પ્રાપ્ત કરી શકે, બધા જ સુવર્ણ શિખર સુધી પહોંચી શકે. એવી વ્યવસ્થા પોતપોતાના કર્મ જ્યારે પોતાના સાનુકૂળ ધર્મને પારખીને તે પ્રમાણે કરે તો એ કર્મ એને સિદ્ધ બનાવી દે. સ્વે સ્વે કર્મણી અભિરતો સિદ્ધિમ લભતી માનવ. પોતપોતાના કર્મને અનુસાર શિક્ષકનું કામ સારી રીતે કરે, ડૉક્ટરનું કામ સારી રીતે કરે. દરેક જણ પોતાને ભાગે જે કામ આવી પડેલું છે, વૈશ્યનું કામ સારી રીતે કરે. તો તુલાધાર વાણીઓ મહાભારતમાં કહે છે કે મહાજ્ઞાની હતો. અને એવી રીતે નીચલા વર્ગના શુદ્રો બી કેટલા એવા હતા, અને અત્યારે બી હતા કે વણકર કબીર કે પેલા છે તે ચમાર રૈદાસ, તો ઉચ્ચ શિખર પર પહોંચેલા હતા. એટલે કોઈને પણ પ્રોબ્લેમ થઈ શકે નહીં. પોતે પોતાના ધર્મનું જો ફળની આશા વગર કર્મ કરે તો એ છેક છેલ્લે સુધી સિદ્ધિને પ્રાપ્ત કરી શકે, એવી આ અધ્યાયમાં જ ભગવાન ખાતરી આપવાના છે. તો એ પોતપોતાના ધર્મ, પોતપોતાના ગુણને પારખીને તે કર્મ કરવાથી માણસ સિદ્ધિને લાભ કરી શકે. એટલે પોતાને ભાગે આવેલું કોઈ પણ નિત્ય નૈમિત્તિક કર્મ જે છે, ડ્યુટી છે, એ સારી રીતે માણસ કરે તો એમાં એ ચોક્કસ જ કામના રહિત થઈને, નિષ્કામ થઈને ભગવાનની પ્રાપ્તિ કરી શકે. એવો અદ્ભુત આ સિદ્ધાંત ભગવાન સમજાવવાના છે. એટલે ફળ સહિત વર્ણ ધર્મનો વિષય. ફળ શું? સિદ્ધિ. સિદ્ધિમ લભતી માનવ. જ્ઞાન નિષ્ઠાનો વિષય 49 થી 55. પાછો જ્ઞાન નિષ્ઠાનો વિષય. ભગવાનને આ જ્ઞાન ને ભક્તિ બે એટલા બધા પ્રિય વિષય છે કે પછી હવે પાછા કહે છે કે ભક્તિ સહિત કર્મયોગનો વિષય 56 થી 66. અને હમણાં તો જ્ઞાનની વાત કરીએ, પાછી ભક્તિ. બ્રહ્મભૂતો પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમમ સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરામ. આ બધી જ્ઞાન નિષ્ઠા કહીને પછી આ શ્લોક આવે. એટલે એ એકતાના શિખર પર ગયેલો જે સિદ્ધ છે, પૂર્ણ યોગી, પૂર્ણ ત્યાગી, પૂર્ણ સંન્યાસી, એ પૂર્ણતામાં જઈને બી પાછો ભગવાનનું ભજન ચાલુ જ રાખે છે, જાણે નરસિંહ મહેતાની જેમ. ભક્તિ એટલે ઐક્યની ભક્તિ એક જુદી વિશિષ્ટ ભક્તિની મજા કરે છે કે જ્યાં પૂજક અને જે પૂજનનો દેવ છે, બે વચ્ચેનો કોઈ અભેદની સાથે, અભેદની મસ્તીમાં એ પ્રેમ કરે છે. અભેદનો પ્રેમ એનો જુદી જાતનો છે. એટલે જ્ઞાનનું શિખર ને ભક્તિનું શિખર અલ્ટિમેટલી એક જ જગ્યાએ જઈને પહોંચી જાય છે. There is no difference between the two. 67 થી 78 શ્રી ગીતાજીનું મહાત્મ્ય. તો આવો આ સુંદર આપણે અધ્યાયની હવે શુભ શરૂઆત કરીએ. પહેલો છે શ્લોક, સંન્યાસ અને ત્યાગના તત્વને જાણવાની અર્જુનની ઈચ્છા. સંન્યાસસ્ય મહાબાહો. મહાબાહુ ભગવાનનું નામ છે. ભગવાનને 3 સંબોધન કરેલા છે. એટલા બધા પ્રેમથી ભગવાનના 3 સંબોધન કરેલા છે. એક સંબોધનથી એને તરસ छिपाય નહીં એની. ધ્યાનમાં બેઠેલો છે ને એમ કે મારા ધ્યાનમાં આટલા પ્રોબ્લેમ છે, હવે હે મહાબાહો, હે અત્યંત શક્તિમાન, તારા જેવી શક્તિ કોઈ પાસે નથી. તું મારા બધા પ્રોબ્લેમ્સને દૂર કરવાને એક ઝાટકે શક્તિમાન એવો મહાબાહુ છે. તત્વમ ઈચ્છામિ વેદુતમ. આ સંન્યાસનું તત્વ, ત્યાગનું તત્વ વેદિતુમ જાણવાની ઈચ્છા રાખું છું. ત્યાગસ્ય ચ ઋષિકેશ પૃથક કેશી નિષૂદન. ઋષિકેશ એટલે ઋષિક એટલે ઇન્દ્રિયો. ઇન્દ્રિયોનો જે ઈશ છે તે, એટલે મારી ઇન્દ્રિયો મને વશમાં નથી. હે ઋષિકેશ, મારી ઇન્દ્રિયોને વશમાં કરવાની તાકાત આપ મને, એવી પ્રાર્થના છે અંદર. પોકાર છે એનો યોગીનો. અને પૃથક કેશી નિષૂદન. કેશી નામનો એક ઘોડાના મોઢાવાળો અસુર હતો કેશી. એને પોતાનો મોટો મહાબાહુ એના હાથમાં અંદર મોઢામાં નાખી દીધેલો, અને પછી હાથ એટલો મોટો કર્યો કે એનું મોઢું આખું
ફાટી ગયું, કંઈ કરવું નહીં પડ્યું એને. એનો એક લટકો કાફી છે. એવું છે ને કે નરસિંહ મહેતાનો કે એક લટકામાં રાવણને માર્યો ને એક લટકો કાફી છે. એ ઇઝ નોટ ટુ ડુ એની, એને કોઈ શસ્ત્ર નહીં વાપરવું એટલું. મહાભાવે હાથ મૂક્યો, હાથ એટલો મોટો થઈ ગયો, ફાટી ગયું મોડું. તો મારી અંદરના અજ્ઞાન અસુરનું તું નાશ કર. એવા 3 સંબોધનથી 3 પ્રકારની પ્રાર્થના સાથે અર્જુન પ્રશ્ન કરી રહેલો છે ભગવાનને. તો આનો છે અર્જુન બોલ્યા 407. અરે આપણે વાંચવાનું કેમ, સોરી, પાઠ કરીએ. અર્જુન ઉવાચ સંન્યાસસ્ય મહાબાહો તત્વમિચ્છામિ વેદુતુમ ત્યાગસ્ય ચ ઋષિકેશ પૃથક કેશી નિષૂદન. અર્જુન બોલ્યા, હે મહાબાહુ, હે અંતર્યામી, હે વાસુદેવ, હું સંન્યાસના તેમજ ત્યાગના તત્વને જુદું જુદું જાણવા માંગુ છું. ત્યાર પછી બીજો શ્લોક છે ત્યાગના વિષયમાં બીજી વાર સિદ્ધાંતોનું કથન. શ્રી ભગવાન ઉવાચ. હવે ભગવાનનું કથન હવે ચાલુ થાય છે. એમાં જે બીજો અને ત્રીજો શ્લોક છે એમાં જુદા જુદા તે વખતના જ્ઞાનીઓ હતા, ઉચ્ચ સિદ્ધો હતા, તે લોકોના સિદ્ધાંતો છે. એટલે બધામાં જ સત્ય છે, પણ આ બધામાંથી અંતિમ સત્ય ભગવાન ચોથા નિશ્ચયમ શૃણુ મેં, મારો નિશ્ચય હવે સાંભળ. આ બધા જુદા જુદા મતો છે, જુદા જુદા ઉચ્ચ સિદ્ધો, જ્ઞાનીઓ, કવિઓ, કવિ એટલે જ્ઞાની, મનીષીઓ, એ બધાના આવા અભિપ્રાયો છે. હવે તું હું અને સંક્ષેપમાં તને કહું મારો અભિપ્રાય. એ પછી ચોથા અને પાંચમામાં કે ભાઈ આ બધું ખરું, પણ યજ્ઞદાન તપ કર્મ તો કરવાનું જ, તે બી ફળ છોડીને કરવાનું એમ, આસક્તિ વગર. અને છઠ્ઠામાં એનું વધારે વિસ્તૃત છે કે કર્માણી સંગમ ત્યક્ત્વા ફલાની ચ કર્તવ્યાની નિશ્ચિતમ મતમ ઉત્તમ. એટલે 6 સુધી આપણે આ વખતે કરવાનો એટલા માટે નિર્ધાર કરેલો છે કે ભગવાનનું કથન જુદા જુદા મતોનું જોઈને પછી ભગવાન પોતાનું આ બેનો ભેદ શું છે તે કહેવાના છે. એટલે આપણે જાણી જોઈએ ને 1 થી 6 શ્લોકોને પસંદ કરેલા છે, રાઈટ? ઓકે. એટલે હવે બીજો શ્લોક આપણે વાંચશું. કામ્યાનામ કર્મણામ ન્યાસ, કામના સહિતના કર્મોનો ન્યાસ, સંન્યાસ. કવયો વિદુહુ, કવિઓ જ્ઞાનીઓ કહે છે, પંડિતો વિદુહુ જાણે છે, જાણતા હતા, વિદુહુ કે કામના વાળા કર્મોનો ત્યાગ કરો. એટલે નિષ્કામ ભાવે આપણું કર્મ કરવું. એટલે આપણે જે પોતપોતાના પ્રોફેશનમાં હોય એ કામ કરતી વખતે આનું મને આમ ફળ આપશે એવું વિચાર કર્યા વગર આ પળની અંદર પ્રેઝન્ટ મોમેન્ટમાં સ્થિર થઈને જ મારું સમગ્ર એટેન્શન મારા કર્મના કૌશલ્ય પર જ હશે. યોગ કર્મ શું? કૌશલમ. એટલે શું થાય કે સમત્વમ યોગ ઉચ્ચતે, એનાથી ક્ષમતા મારામાં આવી જાય, ઇક્વાનિમિટી આવી જાય. તો યોગના પેલા જે વ્યાખ્યાઓ છે તે વ્યાખ્યા પ્રમાણે આ ભગવાને આપણને આજ્ઞા કરેલી છે. અને સર્વકર્મ ફલ ત્યાગમ પ્રાહુ ત્યાગમ વિચક્ષણા. એટલે કર્મોનો ત્યાગ, કામ્ય કર્મનો ત્યાગ એ ન્યાસ એટલે સંન્યાસ છે. અને કરતી વખતે ફળની આશા વગર. અને કર્મ સર્વ કર્મ ફળ ત્યાગ, કે ફળ માત્રનો ત્યાગ. એટલે કે ક્રિયા કરતી વખતે પણ અને બહારના કર્મો જે યજ્ઞદાન તપ જે છે તે કરતી વખતે પણ. એટલે અર્જુન જો રાજસુ યજ્ઞ ભવિષ્યમાં કરવાનો હોય તો એ બધા પ્રજાના ફળ માટે, પ્રજાના હિત માટે હું કરેલો છે એવી ઉચ્ચ ભાવના સાથે એને કરવો જોઈએ, પોતાને માટે નહીં. દરેક રાજા માટે આ ધર્મ. એવી જ રીતે બીજા બધા સમજવાનું. એવી રીતે આપણી ક્રિયા માટે બી સમજવાનું, આંતરિક કર્મ માટે બી એ જ કે ભવિષ્યમાં મારા આનાથી સિદ્ધિ મળશે કોઈ પ્રકારની, એવા પ્રકારની આશા વગર આપણી ક્રિયા કરવી જોઈએ. તો એ ત્યાગ કહેવાય. વાંચશું.
કામ્યાનામ કર્મણામ ન્યાસમ સંન્યાસમ કવયો વિદુઃ સર્વકર્મ ફલત્યાગમ રાહુસ્ત્યાગમ વિચક્ષણાઃ. અહીંયા ઉપર શબ્દોના અર્થ લખેલા તે જોઈશું જરા. કવયઃ કેટલાક પંડિતજનો, એટલે જુદા લોકોનો આ અભિપ્રાય છે, પરમાત્માનો પોતાનો અભિપ્રાય પછી આવવાનો છે. કામ્યાનામ કર્મણામ ન્યાસમ ત્યાગને સંન્યાસમ વિદુઃ સમજે છે. વિચક્ષણા વિચાર કુશળ માણસો, ચિંતકો, સર્વકર્મ ફલ ત્યાગ સગળાય કર્મોના ત્યાગ, ફળના ત્યાગને ત્યાગમ પ્રાહુહુ, આહુ એટલે કેવું, અને પ્રઆહુ એટલે પ્રકર્ષ રીતે કેવું, સારામાં સારી રીતે કેવું, સારામાં સારી રીતે કહેવાયેલું છે આ. એટલે ભગવાન આનો વિરોધ નથી કરતા કોઈ બી જગ્યાએ, આ બધાની અંદર ધેર ઇઝ અ ટ્રુથ. શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, કેટલાક પંડિતજનો કામ્ય કર્મોના ત્યાગને સંન્યાસ સમજે છે. આની સામે આપણે વિરોધ કરી શકીએ? જુઓ, વિચારી જુઓ, આમાં કોઈ વિરોધ નથી આપણને. ધીસ ઇઝ પરફેક્ટ. જ્યારે બીજા વિચાર કુશળ માણસો સઘળાય કર્મોના ફળના ત્યાગને ત્યાગ કરે છે, એટલે ભગવાને પહેલેથી જ આ વાત તો વારંવાર કહેલી છે કે કર્મણ્યવા અધિકાર હસ્તે મા ફલેષુ કદાચન, એ જ વસ્તુનું આ પુનરાવર્તન છે. બરોબર છે? મા ફલેષુ કદાચન, મા કર્મફલ હેતુ, મા તે સંગોસ્તુ અકર્મણી, એટલે બધા જ કર્મ હવે ત્યાગી દઉં, ચાલો આ બધા જ કર્મમાં દોષ છે તો એ કર્મ શા માટે કરવા, પલાઠી વાળીને બેસી જાઓ. આવો આવો લોકોએ કરેલો છે, ગુરુજીએ કહ્યું છે આમાં આવશે. આવું નહીં કરીને બેસતા ભાઈઓ, ક્રિયા કરજો જ્યાં સુધી શાંતિનો અનુભવ નહીં થાય, સંતોષનો અનુભવ નહીં થાય, આનંદનો અનુભવ નહીં થાય ત્યાં સુધી સાધના કરજો, વચ્ચે છોડી નહીં દેતા. હે અર્જુન, કેટલાક પંડિતજનો કામ્ય કર્મોના ત્યાગને સંન્યાસ સમજે છે, જ્યારે બીજા વિચાર કુશળ માણસો સઘળાય કર્મોના ફળને ત્યાગને ત્યાગ કહે છે. હવે નીચે ફૂદડી મારીને લખેલું છે, સ્ત્રી, પુત્ર, ધન આદિ પ્રિય લાગતા પ્રાપ્તિ અર્થે તથા રોગ સંકટ વગેરેના નિવારણ અર્થે જે યજ્ઞ, દાન, તપ, ઉપાસના જેવા કર્મો કરવામાં આવે છે. એટલે જુઓ, સ્ત્રી માટે બી યજ્ઞ કરવામાં આવતા, પુત્ર નહીં થતા હોય વર્ષોના વર્ષો તો એના પુત્રેષ્ઠી યજ્ઞ બી કરે, એટલે ઈષ્ટકામના માટે બી યજ્ઞ થતા હતા, એવું નહોતું. જે યજ્ઞ, દાન, તપ અને ઉપાસના જેવા કર્મો કરવામાં આવે છે એમનું નામ કામ્ય કર્મ છે. ઈશ્વરની ભક્તિ, દેવતાઓનું પૂજન, માતા પિતા આદિ વડીલોની સેવા, યજ્ઞ, દાન તથા વર્ણાશ્રમના અનુસાર આજીવિકાના કર્મો તેમજ શરીર સંબંધી ખાવું પીવું વગેરે જેટલા નિત્ય નૈમિત્તિક કર્તવ્ય કર્મો છે એમના અનુષ્ઠાનમાં રહેલી ઇહલોક પરલોકની સઘળી કામનાઓનો સંપૂર્ણ ત્યાગ કરવો, એનું નામ સઘળાય કર્મોના ફળનો ત્યાગ છે. તો તમે વિચાર કરશો, ખ્યાલ આવશે કે પહેલા કર્મનો ત્યાગ પ્રકારના સઘળા કર્મનો ત્યાગ શક્ય જ નથી. યુ જસ્ટ થિંક ઓવર ઇટ. ફળનો ત્યાગ કદાચ શક્ય છે, પણ કર્મનો સંપૂર્ણ ત્યાગ શક્ય જ નથી. આપણે રોજ જ કરવું પડે છે, આપણા કુટુંબનું ભરણ પોષણ બી આપણે કરવું પડે. એટલે એ તો કામ્ય કર્મ જ છે કોઈને કોઈ રીતે, ખરું કે નહીં? એટલે ભગવાને થોડીક છૂટછાટ આપેલી છે કે ભાઈ ફળનો ત્યાગ તો કર છે વટે. હવે ત્રીજો શ્લોક આપણે વાંચીએ છીએ. આ બી બીજા લોકોનો જ મત છે. ત્યાજ્યમ દોષવત ઇતિ એકે, કોઈ એકે આમ કહ્યું. કર્મ પ્રાહુ મનીષિણા, કોઈ એક મનીષીએ આમ કહ્યું. મન પર જેનું સમસ્ત ઈષ્ણાઓ પર કાબુ છે તેવો મનીષી. યજ્ઞદાન તપ કર્મ ન ત્યાજ્યમ ઇતિ ચ અપરે, એટલે કોઈ બીજાએ આમ પણ કહ્યું કે ના ના એવું નહીં, પણ યજ્ઞદાન તપ કર્મ તો નહીં જ છોડવાનું, બાકી બધું છોડવું એ છોડ. બરાબર છે? એટલે આ યજ્ઞદાન તપ તો સામાજિક ભલા માટે જ હોય, સ્વાર્થને માટે નહીં. બીજા બધાની આમાં કંઈ બી કરીએ આપણે તો આપણે એ કર્મમાં બીજાનું હિત સમાયેલું જ હોય. ઇનફેક્ટ આપણે કોઈ બી પ્રોફેશન તો જોશો તો એમાં કોઈના કોઈના હિત માટે આપણે કર્મ કરવાનું હોય જ છે. આપણી દરેક ડ્યુટીમાં ઇટ ઇઝ ટેકન ફોર ગ્રાન્ટેડ. અને દરેક જણ જો પોતાની ડ્યુટી, પોતાના જે કોઈ બી સામે આવેલો એ ગ્રાહક એના શ્રેષ્ઠ ભલા માટે જો કરે
અને એમાં ટોટલી અંદર કોન્સન્ટ્રેટ થઈ જાય તો એ વખતે એને ફ્યુચરની તો ભાન જ નથી રહેતું. કોઈ બી ઉત્તમ પ્રોફેશનલ હોય કે ડેન્ટિસ્ટ એનું કામ કરતો હોય, ઉચ્ચ પ્રકારનું ડેન્ટિસ્ટ્રીનું, કે જેમાં સંપૂર્ણ બધું માપ લેવાના હોય ને આ ને તે ને બધું ઝીણી ઝીણી બધી, તો એ વખતે એના કામમાં એટલો બધો પ્રેઝન્ટ મુમેન્ટમાં લયલીન થઈ જાય, એટલો બધો કોન્સન્ટ્રેટેડ થઈ જાય કે એ યોગ કર્મસુ કૌશલમ થઈ જાય. તે વખતે એને પાસ્ટ બી યાદ નથી આવતું, ફ્યુચર બી યાદ નથી આવતું. હી બીકમ્સ વન વિથ હિઝ કર્મ ઓનલી, એન્ડ ધ કર્મ હેપન્સ થ્રુ that body mind organism. When the karma happens like a flow, which is the totality is acting through this, so at that time all the topmost professionals છે, જેટલા બી topmost professional ને તમે જઈને પૂછો, they will unanimously declare કે when I am looking into the microscope, I am totally engrossed in finding out what is this, what is the diagnosis, you know. No question of past and future, no question whatsoever. He is totally in flow with the present moment, totally in the present moment, total attention in now. So this is not something, this is his lifestyle. Get my point? આ જીવન કળા છે. This has become his way of living. No question of karma fad in future. Fad is always in future. Remember this. Karma is always in the present moment. And if you are doing yoga karmasu kaushalam, you are always in this present moment 100%. 100%. That means કે અહીંયા જે લોકોએ આ બધી આ પાથરેલું છે, આ બધા ફૂલ ચડાવીને અહીંયા તૈયાર રાખેલા છે, એ સેવકે પોતાનો જીવ રેડીને આ કામ તે વખતે કરેલું હશે. તે વખતે એ તો હી વોઝ હેપી એરેન્જિંગ ધીસ ફ્લાવર, વોટ ઇઝ ધ બ્યુટીફુલ ફ્લાવર, ક્યાં સારામાં સારા મળે છે, આ કેળા ક્યાંથી સારામાં સારા, એનો જીવ સમગ્ર એના એ કર્મ પછી એ માણસ અહીંયા હાજર રહે કે નહીં રહે, હી ઇઝ 100% યોગી. એની ગુરુ સેવામાં ઈશ્વર સેવા આવી જાય. ઈશ્વરની પ્રીતિ અને ગુરુની પ્રીતિ અર્થે જ માણસ કામ કરે. ગેટ માય પોઈન્ટ? અને કર્મ, સર્વ કર્મ તો ત્યાં જ શક્ય નથી, એવું તો ભગવાને ઘણી વાર કહી દીધું કે તારી જીવન યાત્રા બી એક ક્ષણ વગર કર્મ કર્યા વગર રહી શકતી નથી, કારણ કે તારી અંદર એટલો બધો રજસ ભરેલો છે, સત્વ રજસ ને તમસનું ભરેલું આ પૂતળું એટલી બધી પ્રાણ શક્તિ ને એનર્જીથી ભરેલું છે કે ઇટ કેન નોટ રિમેન વિધાઉટ કર્મ ફોર ઇવન અ મિલી-સેકન્ડ. Even the best of the yogi who goes in the samadhi, his sukshma swas always is flowing in the sushumna. A very slow movement which is not seen out from outside. Okay, suppose it is totally stopped. Even then the particles, electrons, etc. in the cell will never stop. ટ્રીમેન્ડસ સ્પીડથી એના ઇલેક્ટ્રોન ભમતા રહેશે, સ્પંદન ચાલતા જ રહેશે. યુ કેન નોટ સ્ટોપ ધી વાઇબ્રેશનલ પોર્શન ઓફ ધીસ બોડી. ધ બોડી ઇઝ મેડ ઓફ એનર્જી એન્ડ મેટર, એન્ડ એનર્જી એન્ડ મેટર્સ આર મેડ ઓફ વાઇબ્રેશન, એન્ડ યુ કેન નોટ સ્ટોપ વાઇબ્રેશન અન્ટિલ યુ આર લિવિંગ ઇન ધીસ બોડી. યુ ગેટ માય પોઈન્ટ? એક ક્ષણ માટે બી ભગવાન આગળ કહેલા કે તારી જીવન યાત્રા સંભવ જ નથી કર્મ છોડીને. એટલે આ જે ત્રીજી વાત હવે આવવાની છે તે ત્યાજ્યમ દોષવત એ કે કર્મ પ્રાહુ મળે છે, વાંચીએ આપણે. ધીસ ઇઝ એન ઇમ્પોસિબિલિટી, રિમેમ્બર. ત્યાજ્યમ દોષવત કે કર્મ પ્રાહુ મનીષિણઃ યજ્ઞ દાન તપઃ કર્મ ન ત્યાજ્યમ ઇતિ ચાપરે. એકે કેટલાક મનીષિણઃ વિદ્વાનો ઇતિ એમ પ્રાહુ કહે છે કે કર્મ માત્ર દોષવત દોષયુક્ત છે, માટે ત્યાજ્યમ બધું જ છોડી દેવાનું, પલાઠી વાળીને ગુફામાં બેસી જવાનું. ચ અને અપરે અન્ય વિદ્વાનો ઇતિ
એમ કહે છે કે યજ્ઞદાન અને તપરૂપી કર્મ ન ત્યાજ્યમ, ત્યાગ કરવા યોગ્ય નથી. અને કેટલાક વિદ્વાનો એમ કહે છે કે કર્મ માત્ર દોષયુક્ત જ છે, માટે ત્યાગ કરવા યોગ્ય છે, બધું જ છોડી દેવાનું, એવા કેટલાક વિદ્વાનોનું કહેવું છે. જ્યારે અન્ય વિદ્વાનો એમ કહે છે કે યજ્ઞ દાન તપરૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી. હવે જો 16 ને 17 આપણે યોગ્ય દાન તપ કર્મ તો ભગવાને જ કહ્યું કે સાત્વિક, રાજસિક, તામસિક 3 પ્રકારના હોય છે, અને દરેકના પોતપોતાની બોડીના જીન્સ પ્રમાણે અને એના કન્ડિશનિંગ પ્રમાણે, કલ્ચર પ્રમાણે પોતપોતાના એ તામસિક હશે, રાજસિક હશે અને સાત્વિક હશે. અને ભગવાને આપેલી જે કળા છે, જીવન કળા, જે મેન્યુઅલ છે, તે મેન્યુઅલ પ્રમાણે આપણે રીપ્રોગ્રામિંગ કરીને તામસિકમાંથી, રાજસિકમાંથી સાત્વિક કરી શકીએ. બરોબર છે? એટલે આત્મા જ આત્માનો શત્રુ છે અને આત્મા જ આત્માનો મિત્ર છે. તમે કેવી રીતે આ મેન્યુઅલનો ઉપયોગ કરો એના ઉપર આધાર છે. એ સારી રીતે કહેવાય ગયેલું છે. આ તેનું જ આ પુનરાવર્તન છે. એટલે આ પાછલું વાક્ય સાચું જ છે. બરાબર છે? હવે 4 નંબર, ત્યાગના વિષયમાં પોતાનો નિશ્ચય કહેવા માટે ભગવાનનું કથન. નિશ્ચયમ શૃણુ મે, મારો નિશ્ચય સાંભળ. તત્ર ત્યાગે ભરત સત્તમ, એ ભરતવંશીઓમાં ઉત્તમમાં ઉત્તમ છે તે ત્યાગો હિ પુરુષ વ્યાઘ્ર, હે પુરુષરૂપી વાઘ, એટલે નિર્ભય સુરવીર બહાદુર જે છે તેવો. ત્રિવિધ સમ પ્રકીર્તિત, 3 પ્રકારના છે ત્યાગ. એમ સમ એટલે સારી પીઠે, એટલે પ્રકૃષ્ટ રીતે, કીર્તિત એટલે કહેવાયેલા છે, પ્રશંસાપૂર્વક કહેવાયેલા છે. તે મારો મત, હવે તું સાંભળ. એટલે મારો મત છે તે સમ્યક છે, પ્રકૃષ્ટ છે અને કીર્તિવાન, સારી પેઠે એની બધાએ સ્વીકારેલો છે, એવો મારો મત હવે તું સાંભળ. પુરુષ વ્યાઘ્ર, હે પુરુષ શ્રેષ્ઠ, ભરત સત્તમ, હે ભરત વંશોમાં ઉત્તમ. તત્ર, ત્યાં, સંન્યાસ અને ત્યાગ એ બેમાંથી પહેલા ત્યાગ વિશે તું મેં નિશ્ચય, મારો નિશ્ચય સાંભળ. હિ, કેમ કે ત્યાગ સાત્વિક, રાજસ, તામસ એવા ભેદથી ત્રિવિધ 3 પ્રકારનો સંપ્રકીર્તિ છે. જો અહીંયા ભગવાને ખાલી આ 3 પ્રકારના છે એમ અહીંયા ખાલી કરીને છોડી દીધું છે. અને એ 7, 8 ને 9 ની અંદર 7મામાં તામસિક ત્યાગ, 8મામાં રાજસિક ત્યાગ અને 9મામાં સાત્વિક ત્યાગ આવવાનો છે. એટલે આપણે અત્યારે માથાકૂટ કરશું નહીં. ઓકે, હવે ગુજરાતી વાંચીએ એનું. પરંતુ હે પુરુષ શ્રેષ્ઠ, હે ભરતવંશીઓમાં ઉત્તમ, સંન્યાસ અને ત્યાગ એ બેમાંથી પહેલા ત્યાગ વિશે તું મારો નિશ્ચય સાંભળ. કેમ કે ત્યાગ સાત્વિક, રાજસ અને તામસ એવા ભેદથી 3 પ્રકારનો કહેવાયો છે. હવે જો આમાં છે ને, તે અત્યાર સુધી સંન્યાસ એટલે શું ને ત્યાગ એટલે શું એ કંઈ ખબર પડી તમને? બેમાં ભેદ અત્યાર સુધી ખબર પડી? સંન્યાસ એટલે શું, ત્યાગ એટલે શું? તો રાખવાની વાત થઈ, ત્યાગની કા વાત આવી એમાં? ગમત. એટલે આ તો હવે આઈ એમ ટ્રાઇંગ ટુ સ્ટિમ્યુલેટ યોર બ્રેઇન. એટલે શાનો ત્યાગ કર્યો? ઈચ્છાનો ત્યાગ, ફળની ઈચ્છાનો ત્યાગ કર્યો. બરાબર. એટલે તો આ 2 સવાલ મહત્વનો ઉઠાવવાનું કારણ શું? કારણ કે નથી શ્રી કૃષ્ણએ ભગવા વસ્ત્ર પહેરેલા, નથી અર્જુને ભગવા વસ્ત્ર, અને છતાં કૃષ્ણ ઉત્તમમાં ઉત્તમ ત્યાગી છે. ધેટ મીન્સ કે ભગવા વસ્ત્ર એ સંન્યાસનું ચિહ્ન હતું તે વખતે, પણ ત્યાગ માટે ભગવા વસ્ત્રના ચિહ્નની જરૂર નહોતી. એટલે કે લાહિરી મહાશય માટે ત્યાગ અને જ્ઞાની અને યોગી બધું, ભક્ત બધું લક્ષણ લાગુ પડી શકે. હી ઇઝ અ ત્યાગી. અને યુક્તેશ્વરજી અને યોગાનંદજી સંન્યાસી, ત્યાગી, યોગી. ખ્યાલ આવે છે તમને? વાય ધ ક્વેશ્ચન હેઝ કમ અપ?
જો અત્યાર સુધી ભગવાને કોઈ જગ્યાએ ચોખવટ નથી કરી અને પૂછનારે બી ચોખવટ કરવાની જરૂર લાગી નથી. કારણ કે રૂઢિગત રીતે હજારો વર્ષથી શંકરાચાર્ય પહેલા બી ઇટ વોઝ વેરી ક્લિયર ઇન ધ સમાજના મનની અંદર, સમાજની અંદર બહુ ચોક્કસપણે માનવામાં આવતું હતું કે જે ભગવા વસ્ત્રધારી, જે બધું સંસારને સંપૂર્ણ ત્યાગ કરીને જે ભિક્ષાથી પોતાનું જીવન નિર્વાહ કરે છે અને જેને પોતાનું રહેવાનું ઘર સુદ્ધા નથી હોતું, તે વખતના તો એવા હતા. અત્યારે હવે આશ્રમ બાંધવાની છૂટ આપણે આપેલી છે, પણ તે વખતે જે ત્યાગી ગુરુઓ હતા, જે સાંદીપની જેવા, તે પોતાના સંસારની સાથે આશ્રમ બાંધીને ત્યાગપૂર્વક જીવન નિર્વાહ કરતા ઋષિઓ જે હતા, તે વશિષ્ઠ, વિશ્વામિત્ર, બધાને પોતપોતાના શાસ્ત્રમો હતા અને ત્યાં જઈને ભગવાન રામ ભણવા જતા, વિશ્વામિત્રને હતા યુદ્ધ કળા, વશિષ્ઠને હતા બાકીનું યોગ, એ બધું કૃષ્ણને સાંદીપની હતા. તો એ લોકો સંન્યાસી નહોતા. સો ધીસ વોઝ વેરી ક્લિયર ઇન ધર માઇન્ડ. એટલે એ ઇવન સમજાવવાની કોશિશ બી એ લોકોએ કરી નથી. પણ આપણા મગજમાં આ બે વસ્તુનો ખ્યાલ, કર્મનો ત્યાગ કરે સમસ્ત અને અગ્નિને બી નહીં અકળે, એટલે જે અગ્નિને બી નહીં અડકે તેવાને સંન્યાસી કહેવાય. નિરગ્નિ અને અક્રિય હોય એ સંન્યાસી કહેવાતો. એટલે 6થા અધ્યાયના પહેલા શ્લોકમાં ભગવાને એમ કહેલું કે જો સંન્યાસીનો અહીંયા આગળ સુંદર આ વસ્તુનો ત્યાં ભગવાને કહેલું હતું પહેલા જ શ્લોકમાં કે અનાશ્રિત કર્મફલમ, 142નું પાન. જો આ બેના બે જ શબ્દો પાછા પહેલા 6થા અધ્યાયમાં આવી ગયેલા છે. અનાશ્રિત કર્મફલમ, કાર્યમ કર્મ કરો છે, બધા જ કાર્ય અને કર્મ કરે છે. એટલે ત્યાં ગુરુજી અને આપણા સંપ્રદાયમાં કાર્ય એટલે કર્તવ્ય કર્મ, જે આપણે બહાર નિત્ય નૈમિતિક આપણા રોજિંદા પ્રોફેશનના એ બધા કર્મને છે તે કાર્યમ કર્મ. એ કર્મ છોડવાના નથી, માટે અવશ્ય કાર્યમ એવા એટલે આજ્ઞાવાચક હોવાથી, કરવા જેવા ઉત્તમ વસ્તુ હોવાથી કાર્યમ કર્મ. અને પછી સિર્ફ કર્મ માટે ગુરુજીએ જે આપણી આંતરિક ધ્યાનાદી ટેકનિક્સ છે એને કર્મ એવી સંજ્ઞા આપેલી છે તે જગ્યાએ. અને જે આગલા પ્રકરણોમાં જ્યારે કર્મ, અકર્મ અને વિકર્મ તે વખતે સમજણ પાડેલી આગળ, તેના આગળના પ્રકરણોમાં કે કર્મ એટલે યોગ વિષયક ટેકનિકલ કર્મ, વિકર્મ એટલે શાસ્ત્રોએ જે વિરુદ્ધ આચાર કરેલા છે તે નહીં કરવાના વિકર્મ, ખરાબ કર્મ છોડી દેવાના છે તે ટોટલી ગીવ અપ. અને અકર્મ એટલે નૈષ્કર્મ્ય સિદ્ધિ, કે જ્યારે યોગી પરાવસ્થામાં ચાલી જાય અને શરીરના સંપૂર્ણ કાર્યોનો ત્યાગ થઈ જાય તે વખતે એવી જે ઉત્તમ અવસ્થા છે કે જ્યારે સર્વકર્મનો ત્યાગ થઈ જાય છે. એટલે ભગવાને પોતે અહીંયા વ્યાખ્યા કરી છે અને 5મા અધ્યાયના 13મા શ્લોકમાં બી પાછી વ્યાખ્યા કરી છે. આપણે પહેલા આ જોઈ લઈએ, કારણ કે કોન્સેપ્ટ જે મેં આપેલા છે એ ભગવાને આપેલા છે એમ હું તમને અહીંયા આગળ આ જગ્યાએ કહેવા માંગુ છું. આપણા ત્યાગ ને સંન્યાસના કોન્સેપ્ટ ભગવાને જાતે જ ક્લિયર કરેલા છે. અનાશ્રિત કર્મફલમ, કર્મફળનો આશ્રય રાખ્યા વગર કાર્યમ કર્મ કરોતી, જે કાર્ય કરે છે અને ઇન્ટરનલ ક્રિયા કરે છે. બાહ્ય નિત્ય નૈમિતિક કર્મ કરે છે અને આંતરિક ક્રિયા કર્મ કરે છે, યોગની સાધના કરે છે. એ બંને કર્મોમાં ફળની આશા રાખ્યા વગર. ગેટ માય પોઈન્ટ? વેરી ક્લિયર? ધેટ ઇઝ ત્યાગ. ધેટ ઇઝ ત્યાગ. વેરી ક્લિયર? ફળની આશા રાખીને કરે તે જ સાત્વિક ત્યાગ ને તે જ ત્યાગ, ખરો ત્યાગ જ તે. સાત્વિક કેવું હોય તમારે, જે ત્યાગ કેવો હોય એ ત્યાગ સિવાયના બાકીના ત્યાગ કહેવાય જ નહીં. ભ્રમણા. સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિ ન અક્રિય. હવે સંન્યાસી તે વખતે કોને કહેતા હતા? ભગવા વસ્ત્ર પહેરેલો હોય, કુટુંબને છોડી દીધેલું હોય, બાહ્ય કોઈ કર્મ કરતો નહીં હોય, અગ્નિને હાથ બી નહીં લગાડતો, એટલે રાંધતો નહીં હોય જાતે, સ્વયં પાકી ન હોય કદાપી, રાંધેલું અનાજ ખાય જ નહીં, બહારથી માંગેલું રાંધેલું અનાજ જ ખાય.
ન નિરગ્નિ ન ચ અક્રિય, એટલે સંપૂર્ણ બાહ્ય કર્મનો ત્યાગ. એટલે આવો સંપૂર્ણ કર્મનો ત્યાગ ભગવાને આગળ કહેલો છે. કેટલાકે કહેલો છે એવું નહીં, એવું પ્રચલિત હતું તે જમાનામાં. સંન્યાસી એવા આવતા કે જે કર્મ ખાલી આ અધ્યાપન અધ્યયન અને ભણાવવા સિવાય બીજું કોઈ કર્મ નહીં કરતા. ચાતુર્માસમાં આવતા ગામમાં, અને તે વખતે સમસ્ત જનતાને પોતાના જ્ઞાન નિષ્ઠાનો લાભ આપતા. તે વખતે ધેટ વોઝ ધી ધર્મ ઓફ સંન્યાસી. સો ઇટ વોઝ એ પ્રિસ્ક્રાઇબ્ડ વે ઓફ લિવિંગ પેલા ભગવાધારીઓ માટે. અને જ્યારે હવે ગુરુજીએ આશ્રમની સ્થાપના કરી ત્યારે ગુરુજી અહીંયા બહુ વિસ્તારપૂર્વક છઠ્ઠા અધ્યાયમાં આ પહેલા 4 શ્લોકો જો તમે વાંચશો, તમારા મગજમાં કોઈ બી શંકાને સ્થાન નહીં રહે. એટલું સુંદર બધું અંદર લખેલું કે કેમ આશ્રમની સ્થાપના કરી, કેમ ગુરુજીએ આજ્ઞા કરી અત્યારના સંજોગોમાં, અને કેવી રીતે અત્યારના સંન્યાસીએ ત્યાગી થઈને રહેવાનું છે, બધા ફળનો ત્યાગ કરીને. એ બધું જ સુંદર રીતે પહેલા 4 શ્લોક અવશ્ય વાંચજો તમે. આ જે આપણી હિન્દી ગીતા છે એનો પહેલું ચેપ્ટર જ છઠ્ઠો અધ્યાય છે. એટલે તમારે બીજું પુસ્તક બી શોધવાની જરૂર નથી. એકથી બેઠા કે બંને વાંચી શકશો. ઓકે. હવે ભગવાને 5મા અધ્યાયમાં સર્વકર્મ ત્યાગની વાત કરી છે કે કેમ. 13મો શ્લોક જુઓ. બીજા કેટલાકની વાત જવા દો, ભગવાને જાતે વાત કરી છે કે કેમ. 131. હવે જુઓ, બહુ જ શાંતિથી સાંભળ્યું. સર્વકર્માણી, ઓલ એક્શન, મનસા સંન્યસ્ય, માનસિક રીતે ત્યાગ. એટલે શું? હું કરતા નથી એવા દ્રઢ ભાવ સાથે કરતા ભાવનો ત્યાગ થઈ જાય છે. નંબર 1. વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? અસ્મિતા તો રહે જ છે બધાને. અસ્મિતા જતી રહેવાની નથી, એ તો ઈચ્છા મૃત્યુ છે ભીષ્મને. પણ હું કરું છું એવો જે અહંકાર છે, એ અહંકારનો ત્યાગ શક્ય છે. આઈ એમ નોટ ધ ડુઅર, આઈ એમ નોટ ધ ડ્યુઅર. તે આ જ અધ્યાયમાં ભગવાને કહ્યું છે, નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યેત તત્વવિદ. હું કંઈ જ કરતો નથી. નોટ ઇવન બ્રીધિંગ, સ્પીકિંગ, પ્રલપન, સ્વપન, ઊંઘવાનું કે સ્વપ્ન જોવાનું તમારા હાથમાં છે? સ્વપ્ન તો આવે ને જાય. ઇવન જ્ઞાની નથી સ્વપ્ન આવી શકે. બટ they are મિથ્યા. They come, go. And have we any control over them? They come and go. So just as in our dreams we have no કરતાપણું. એ ડ્રીમનું સવારે ઉઠીને તમને ખબર પડે કે તમે એ ડ્રીમના કરતા હતા. It was happening in your consciousness as some vibrations. It was a modulation of your own consciousness in the dream. Your own consciousness was vibrating and producing the dream. There was no external agency at that time. And it was happening. You get my point? Dreams happen. Thinking happens. થોડુંક વધારે એ વિષયમાં જવા જેવું છે જ. પાંચમા અધ્યાયમાં નૈવ કિંચિત વાળો શોધી કાઢો તો મને શોધાય તે પહેલા આ રહ્યું 8 ને 9. જો ભગવાન અહીંયા શું કહ્યું છે? નૈવ કિંચિત કરોમિ ઇતિ યુક્તો મન્યત. યોગી એમ માને છે, તત્વવિદ જ્ઞાની એમ માને છે. પશ્યન, જોજો કઈ કઈ ક્રિયા હું કરતો જ નથી, સ્વાભાવિક જ થયા જ કરે છે, પ્રકૃતિ જ કરતી હોય છે. જોવાનું કામ તમે કરો છો. હા, છાતી પર હાથ મૂકીને કહો, અત્યારે જોવાનું કામ તમે કરો છો કે થાય છે? એ રટાઈના ઉપર પ્રતિબિંબ પડે છે ને બ્રેઇનની અંદર એનું વિશ્લેષણ થઈ જાય છે. Are you doing the seeing? The consciousness inside you is seeing. The consciousness inside you is Shrunvan. Pashyan, Shrunvan, Sprushan. આ સ્પર્શ થાય છે. It happens.
There is no doer. There is no individual doer. The totality is functioning through body mind because of Prakriti gun. સાત્વિક ગુણોથી સ્પર્શ, રાજસિક ગુણોથી કર્મ બોલવાનું, સ્પૃશન જીઘ્રન અશ્નન ખાવાનું, ગચ્છન જવું, સ્વપન એટલું કર્મ છે જવાનું, પગથી ચાલવાનું કર્મેન્દ્રિય એટલે રાજસિક, સ્વપન સ્વપ્ન જોવાનું ઊંઘવાનું બેવ, શ્વસન શ્વાસ ચાલે છે, ક્રિયા કરું છું તે ક્રિયા હું નથી કરતો, સહજમ કર્મ કૌંતેય. લાહિરીમાં છે એ બહુ વિશદ ચર્ચા કરી છે, સહજમ કર્મ કૌંતેય. ઇટ હેપન્સ એન્ડ યુ હેવ અસર્પ્ડ, તમે ભગવાન કરી રહેલા છે અને યુ હેવ અસર્પ્ડ ધ કિંગડમ ઓફ ગોડ બાય બીકમિંગ ઇન્ડિવિજ્યુઅલ કરતા. બેઈમાની છે, કરતા પેલો છે ઈશ્વર, અને તમે દરેક વખતે હું કરું છું, હું કરું છું, હું કરું છું, હું કરું છું, મેં બકરાની જેમ ચાલ્યા કરે. અને એ બકરું જયારે એનું આંતરડું બનીને છે તે પેલા પિંજરાના પેલામાં ટાંકણો બની જાય, તુહી 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 પ્રાયશ્ચિત કરે, ઓનલી યુ, ઓનલી યુ, ઓનલી યુ. મર્યા પછી જ્ઞાન થાય છે, ત્યાં સુધી મેં હું, મેં હું, મેં હું, પછી તુહી 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 પ્રલપન. એટલે આ બોલવાનું અત્યારે કોણ કરી રહેલું છે? The totality is functioning through this. The cosmic consciousness is functioning through this. The cosmic energy is functioning through this. The cosmic prana is functioning. It is so simple. If I am not the doer, how the hell I can claim any power over it? Just simple fundamental truth. Fundamental truth. આટલું જો તમારા મગજમાં બેસી જાય ને વાર્તા પૂરી થઈ જાય આખી. એટલે ભગવાન પુનરાવર્તન કરે. પુનરાવર્તન કરીને ભગવાન શું કરે? અપ ટુ ડેટ રીપ્રોગ્રામિંગ કરે. એટલે તમારું ગેટ માય પોઈન્ટ. There is new culture and conditioning happening through Gita. Your entire past culture programming, whatever that programming was, whatever was downloaded previously, that download is deleted and new programming is happening through this now. You get my point? There is a reprogramming which is happening in your nervous system, in your genes. Yes, in genes, epigenetic new epigenetic molecular change happen. In the brain, new grooves happen. New neuroplastic connections happen. So God is, through this Swadhyay, He is reprogramming you. You get my point? It doesn't fail. How can it fail? If you have total faith in what is being said, it cannot fail. It cannot fail. આ તો બ્રહ્મ બીજનું વાવેતર છે. આ ખેતર છે, ક્ષેત્ર. એ ખેતરની અંદર બ્રેઇન છે, ક્ષેત્રની અંદર, અને એ ફિલ્ડની અંદર નવું રીપ્રોગ્રામિંગ થયું, નવું ડાઉનલોડ થઈ રહ્યું છે. અને એ ભૂલી ગયેલો હોય 6થા અધ્યાયમાં, 5મા અધ્યાયમાં આ બધું આવી ગયું, તો 18મા અધ્યાયમાં હવે પાછું ફાઇનલ રીપ્રોગ્રામિંગ થઈ રહેલું. કોઈ નહીં આવેલો હોય આગલા અધ્યાયમાં અને અત્યારે જ આવેલા હોય તો દે હેવ એ ફાઇનલ ચાન્સ ઓફ રીપ્રોગ્રામિંગ. પુનરાવર્તન 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 ઇઝ નેસેસરી. અર્જુન જ સાંભળવા વાળો એકનો એક જ હતો, બીજો કોઈ શિષ્ય તો હતો જ નહીં. ત્યાં હતો કોઈ ત્યાં સાંભળવા વાળો? અહીંયા તો 10-15 બી છે. પેલાને તો બચારાને એક જ હતો મળેલો. એને જ પુનરાવર્તન કરતો હતો કે નહીં? બેસ્ટ પુરુષ વ્યગ્ર ભરત સત્તમ અમને પુનરાવર્તન કરવાની શું જરૂર હતી? ઇટ ઇઝ નેસેસરી ફોર રીપ્રોગ્રામિંગ, ઇઝન્ટ ઇટ? નૈવ કિંચિત કરો મેં કાન પકડ્યો, ચાલવા દે. હવે પેલો 13મા ઉપર આવો પાછા. શું છે 13મું? તો રહી જ ગયું આપણું. એટલે આપણા કુસંસ્કારોનું 13મું કરી નાખીએ. હવે કોનું 13મું કરી નાખીએ? કુસંસ્કારોને ડિલીટ કરીએ.
યસ, સાંભળો ભગવાન શું કે છે, સર્વકર્માણી મનસા સંન્યસ્ય યહ આસ્તે સુખમ વસિત. અત્યંત સચ્ચિદાનંદ સુખમાં જે વશીકરણ કરીને પોતાની ઇન્દ્રિયોનું, પોતાના મનનું, પોતાની બુદ્ધિનું, પોતાના બ્રેઇનનું સંપૂર્ણ વશમાં કરીને સુખપૂર્વક અંદર સચ્ચિદાનંદ સમાધિમાં જે ગયેલો છે, ક્રિયા પરાવસ્થામાં જે લહેરીમાં થઈ ગયેલા છે, જે ગુરુજી ગયેલા છે, એણે પોતાના સમસ્ત કર્મોનો સંન્યાસ સારી પેઠે કરેલો છે. સમસ્ત કર્મ તે વખતે તો there is no vibration even. They are in the vibrationless state. So ઓમ તત એ બે વાઇબ્રેશન સ્ફિયરમાં ગુરુજી કહી ગયા, અને સત છે તે વાઇબ્રેશનલેસ, નિરપેક્ષ, નોન રિલેટિવ. રિલેટિવ ઇઝ રિલેટિવ બીકોઝ ઓફ ટાઈમ એન્ડ સ્પેસ. એન્ડ એબ્સોલ્યુટ જે બ્રહ્મ છે, ચૈતન્ય છે, that is beyond time and space, so there is no vibration even. It is beyond the field of energy and matter. Consciousness, cosmic consciousness, બ્રહ્મ ચૈતન્ય is beyond the sphere of vibration. એ ગુરુજી આવવાના છે, ગુરુજી કહેવાના છે મને, મારું મનનું નથી આ બધું ભાષણ. નવદ્વારે પૂરે દેહી નૈવ કુર્વન ન કાર્ય. જ્યાં આગળ જે ક્રિયાની પરાવસ્થામાં જે પહોંચી ગયેલો જે છે મહાન યોગી, આ જે બધા આપણા ગુરુજીઓ બધા જે છે, ધ ગ્રેટ વન્સ, અને એવા અસંખ્ય જે બીજા બધા સંપ્રદાયોમાં બી જે આઈ ડાઈ ડેઇલી વાળા જે ક્રિશ્ચિયાનિટીમાં છે તે પણ, જે સૂફીઓ છે તે પણ, સો they have reached that where all karmas are સર્વકર્માણી મનસા સંન્યાસ. એટલે કોઈ પંડિતોએ આવું કહેલું છે કે ભગવાને સ્વયં કહેલું છે? હજુ તમારે સાંભળવું છે બીજો પુરાવો? ભગવાન બીજાને નામે જે કહી રહેલા છે તે પોતે બી કોઈક ને કોઈ જગ્યાએ કહેલું છે. 417 પાના પર. આ બધા ટીક માર્ક કરી રાખજો. આ બહુ કી પોઈન્ટ મેં આપેલા છે, એ શ્લોક બધા ટીક માર્ક કરજો કે આ ભગવાને સ્વયં સર્વકર્મ ત્યાગની વાત કરેલી છે કોઈ જગ્યાએ. તમને ખબર પડે છે? કોઈક પંડિતો એ નથી કહેલું ભગવાન. હવે આમાં છે ને આડકતરી વાત છે. મેં તમને શ્લોક નંબર નથી આપ્યો ને? આમાં છે ને તે જુદી રીતે વાત કરવી. યસ્ય ન અહંકૃત ભાવો, જે હું કરતા નથી એવું જે માને છે તે. એટલે કર્મનો સંન્યાસ કેવી રીતે થાય છે? કર્મ તો થયા જ કરે છે, ખાલી કરતા ભાવ જ નીકળી જાય છે, એનાથી કર્મનો સંન્યાસ થઈ જાય. તો ખ્યાલ આવે છે? પેલામાં બી મેં કહ્યું કે એ સમાધિમાંથી બહાર આવ્યા પછી એ યોગીના રોજિંદા કર્મ ગુરુજીના થયા કરે, આખો બધી કેન્દ્રોનું નિયમન આ તે બધું કરે કે નહીં? તે વખતે પોતે કરતા નથી પણ ઈશ્વર જ કરતા છે એવો ભાવ ત્યારે શું થાય? બધા કર્મનો ત્યાગ થઈ જાય. યસ્ય ન અહંકૃત. આપણામાં ને ગુરુજીમાં શું ફેર છે? આપણને એમ જ છે કે હું જ કરું છું, અને ગુરુજી જેવા જે છે તે લોકોને, જે ત્યાગી છે તે લોકોને શું છે? નૈવ કિંચિત કરો મેથી આ ન અહંકૃત ભાવો, ન અહંકૃત ભાવો. બરાબર છે? તે શું છે? બુદ્ધિર્યસ્ય ના લિપ્યતે, એની બુદ્ધિ લેપાતી જ નથી કર્મ કરવાથી પણ. હત્વા આપી સ ઈમાન લોકાન ન હંતી ન નિબધ્યતે,
આ બધા તું અત્યારે સંહાર કરી નાખશે આ બધાઓનો, તો બી તને એ પાપ લાગવાનું નથી. કારણ કે હે અર્જુન, તને હું 11મા અધ્યાયમાં બતાવી ચૂકેલો છું કે હું જ કાળ છું અને મેં જ આ બધાને મારેલા છે ટાઈમ એન્ડ સ્પેસમાં. અને તું તો હે બંને હાથે લડવામાં જે પ્રવીણ છે, સવ્યસાચી છે. સવ્યસાચી એટલે શું? કે એક હાથે લડવામાં નહીં, બીજા હાથે બી, બે હાથે સાથે લડી શકે એટલો બધો કર્મકુશળ છે. અને છતાં એને કહે છે કે ઉભો રહે, ઉભો રહે, યુદ્ધ તો કરવાનું છે પણ કરતા તું નથી. નિમિત્ત માત્ર ભવ સવ્યસાચી. કાલોસ્મી લોકક્ષય પ્રવૃદ્ધો, મેં જ આ બધાને મારી રાખેલા છે. એટલે એણે તો નજર ખેલ જોઈ લીધો કે આ બધું કામ તો એણે જ બતાવેલું છે. કરતા હરતા શ્રીહરિ, એણે તો નજરે જોયેલું છે, આપણે તો માનવાનું છે. હી હેઝ સીન ઇટ. એટલે હવે જે આ સવાલ પૂછ્યો તે કોના અર્થે પૂછ્યો અર્જુને? બાકીના જગત માટે સવાલ પૂછ્યો. એને તો ખબર જ છે કે હું તો કરતો જ નથી, કરતા તો ઈશ્વર છે. એટલે સર્વકર્માણી મનસા સંન્યસ્ત. ખ્યાલ આવે તમને? યસ્ય ન અહંકૃત ભાવ, જે પોતે કરતા નથી એમ ડીપ ડાઉન હૃદયમાં અંદર સુધી જેને પેસી ગયેલું છે કે હું કરતા નથી. ધીસ ઇઝ સો ક્લિયર મેન્ટલી કે ઊંઘમાંથી ઉઠાડે તો બી એ કે આ સ્વપ્ન બી મારે મને જાતે નથી આવતું. એ બી એમ જ થાય છે. શ્વાસ બી તું ચલાવે છે મારો, તું હી ખાતરી થઈ ગયેલી છે. ઓકે, તો હવે આપણે આ 5મો શ્લોક ક્યાં આવ્યો? 5મા પર પાછા આવી ગયા ને? એ 5મો શ્લોક આપણે બધા વાંચ્યો કે સાથે? નહીં, 18મા 5મા પર આપણે રિટર્ન બેક ટુ હોમ. આ બધી આખી દુનિયામાં આપણે પુરવાર કરી આવ્યા કે ભગવાને આ ચોથામાં કહ્યું ને, ભગવાને ચોથામાં કહ્યું ને કે સર્વ કર્મનો ત્યાગ, એની આપણી વાત ચાલતી હતી, બરોબર ને? એટલે ચોથાનું ગુજરાતી બી આપણે વાંચવાનું બાકી છે. વાંચી કાઢ્યું. ગુજરાતી વંચાઈ ગયું. પછી 5મું, હા 5મું વાંચવાનું છે. ઓકે, વાંચીએ. યજ્ઞ દાન તપ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત્ યજ્ઞો દાનમ તપશ્ચૈવ પાવનાની મનીષિણામ. તથા યજ્ઞ, દાન અને તપ રૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી. એ તો આપણે 17મા અધ્યાય બહુ વિગતથી જોઈએ કે 3 પ્રકારના સાત્વિક, રાજસિક, તામસિક હોય છે. તેમાં સાત્વિક રીતે જ કર્મ કરવા, પરંતુ એ તો અવશ્ય કરવા જોઈએ. કેમ કે યજ્ઞ, દાન અને તપ એ 3 કર્મો બુદ્ધિશાળી માણસોને પવિત્ર કરનારા છે. એટલે આ 3માં લાહીમાં થઈ જો આનું પસંદર કરે તો શું કરે ખબર છે? યજ્ઞ એટલે શું કરે? ગુરુ લાહીમાં છે ક્રિયા, બરાબર છે. પછી દાન એટલે લાહીમાં છે શું કરેલો એનો આગલા ક્રિયાનું દાન, બરાબર. એટલે આપણા સંન્યાસીઓ આપણને આવીને જે દીક્ષાદાન દઈ જાય છે તે ક્રિયાનું દાન. પછી તપ એટલે આ બધું કરવામાં બેસવું પડે ને બધું સહન કરી લેવું પડે. તિતિક્ષા બધી જે સહન કરી લેવું પડે. આ લાંબો વખત અહીંયા સુધી તપ કરીને બેઠા ને, ઉપર તપ કરીને આવ્યા ધ્યાનનું, ને પછી અહીંયા સ્વાધ્યાય સાંભળવાનું બીજું તપ કરી રહેલા છે. એટલે આ તિતિક્ષાની અંદર આવી જાય. માત્રા સ્પર્શા શું તિતિક્ષા તપ, એવું હોલી સાયન્સમાં વ્યાખ્યા કરેલી છે. બધી જે આ સુખ દુઃખ ગરમી ઠંડી સહન કરી લો છો, ઇવન ખબર બી નથી પંખો ચાલે છે કે બી હવે તમને ખબર છે અત્યારે? nobody knows even. તો એ તિતિક્ષા, it happens. તિતિક્ષા also happens. તો એ શું કરે છે? પાવનાની મનીષિણા, પવિત્ર કરી નાખે છે. એટલે અહીંયા એનું ગુજરાતી વાંચીએ.
તથા યજ્ઞ, દાન અને તપરૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી, પરંતુ અવશ્ય કરવા જોઈએ. કેમ કે યજ્ઞ, દાન અને તપ એ ત્રણેય કર્મો બુદ્ધિશાળી માણસોને પવિત્ર કરનારા છે. તો અહીંયા લહેરીમાં છે પવિત્ર કરવાનો શું અર્થ કર્યો છે? ચિત્ત શુદ્ધિ કરેલો છે. ચિત્ત શુદ્ધિ થઈ જાય, મન શુદ્ધિ થઈ જાય એટલે ધીમે ધીમે એ ચિત્તવૃત્તિ નિરોધ તરફ જવા માંડે. એટલે મૂઢ, ક્ષિપ્ત, વિક્ષિપ્ત, એકાગ્ર થી ચિત્તની નિરોધ, ટોટલ નિરોધ એટલે પરાવસ્થામાં જઈ શકે. જેમ જેમ શુદ્ધિ વધતી જાય તેમ તેમ પરાવસ્થામાં જઈ શકે. અને લહેરીમાં છે આ જગ્યાએ એટલો સુંદર એક થેન્ક યુ, સો નાઇસ ઓફ યુ. 5 નંબરનો શ્લોક, 18/5. क्रिया देना, ब्रह्म में रहना कर्तव्य कर्म है. इससे मन पवित्र होता है. मन पवित्र हुए बिना ज्ञान उत्पत्ति नहीं होती. मन की पवित्रता क्या है? यह पूर्व अध्याय में अनेक बार कह चुके हैं. जिस मन में किसी संकल्प का उदय नहीं होता वही मन पवित्र है. स्थिरावस्था ही मन का वह पवित्र भाव है. क्रिया द्वारा मन शुद्ध होते होते यहाँ तक शुद्ध हो जाता है कि उसमें फिर संकल्प का उदय ही नहीं होता. इस संकल्प शून्य मन को ही शुद्ध चित्त कहते हैं. उस समय वह आत्मा के साथ मिलकर एक हो जाता है. क्रिया द्वारा मन संकल्प शून्य होता है. इसलिए जब तक चित्त शुद्धि नहीं हो जाती तब तक क्रिया करना ही कर्तव्य है. क्रिया दान ही चित्त शुद्धि में सहायता करता है. दूसरों के उपकार के लिए जो त्याग किया जाता है उससे सत्व सिद्धि होती है. सब दानों की अपेक्षा वही बड़ा दान है. એટલે આ બધું સમજાવવું અને પછી એનું દાન કરવાવાળા આપણા જે સંન્યાસી મિત્રો છે એ લોકોને પોતાને પણ મનની પવિત્રતા ઉત્તર વધતી જાય. You get my point? Do you get the whole mechanism of their purification? Although it is applicable to them, but can you understand the whole mechanism? Over years, they are performing this yajna and this dan. New and new people are coming and they are giving this dan. And so, what is the ultimate result? They get purified also. We get purified because of yajna. They get purified because of dan. And whosoever gives this understanding also to others, he also gets purified. Whosoever does this swadhyay, he also gets purified. Because his reprogramming happens. Right? અને આ દરમિયાન આ તપ કરીને તમે બેસી રહો, એ તપથી બી શુદ્ધિ થાય. યજ્ઞ, દાન, તપઃ ક્રિયા, આ બધી ક્રિયાઓથી શુદ્ધિ થાય. क्रियादान चित्त शुद्धि में सहायता करता है. दूसरों के उपकार के लिए जो त्याग किया जाता है उससे सत्व शुद्धि होती है. सब दानों की अपेक्षा वही बड़ा दान है. क्रिया करके क्रिया की परावस्था में थोड़ा थोड़ा भी स्थिर होने पर चित्त शुद्धि होती है. जिन क्रियावान पुरुषों की क्रिया को परावस्था आरंभ हो गई है उसका मन फिर अविशुद्ध नहीं रहता. छांदोग्य उपनिषद में लिखा है. જો અહીંયા એક વાક્ય એવું છે કે તમને બહુ ધ્યાન જલ્દી રહેશે નહીં. સાંભળજો, બહુ શાંતિથી સાંભળજો. जिस क्रियावान पुरुषों की, એટલે કે સાધકો की, पुरुष એટલે पुरुष नहीं, साधक की
परावस्था आरंभ हो गई है. इट इज नॉट फुल 16 કળાવાળો ચંદ્ર નથી. હજુ કળા, હજુ બીજનો ચંદ્ર છે, હજુ ત્રીજનો ચંદ્ર છે, ચોથનો ચંદ્ર છે, હજુ આરંભ અવસ્થામાં છે. હવે સાંભળજો, હા, બહુ શાંતિથી સાંભળજો. परावस्था आरंभ हो गई है, उनका मन फिर अविशुद्ध नहीं होता. गंदू नहीं रहતું, विशुद्ध હોય. अविशुद्ध नहीं होता એટલે विशुद्ध होता है. 2 વાર નેગેટિવ આવે એટલે विशुद्ध होता है. દેટ મીન્સ ક્ષણમપી સજ્જન સંગતિ રહેતા. એક ક્ષણનો બી સજ્જન સત્સંગ છે. આ જે પરાવસ્થાનો સત્સંગ જે છે, તમારા સતનો જે સંગ છે, તમારા ટ્રુ સેલ્ફનો જે સંગ છે, ધીસ ઇઝ એ સેકન્ડરી સત્સંગ. That satsang which happens in your paravastha for 1 second, 1 millisecond is your paravastha arambh. Then although you feel that you are impure, your reprogramming has started. You get my point? It cannot be undone now. You get my point? It is irreversible process. You get my point? लिसन केयरफुली. जिस क्रियावान पुरुषों की क्रिया की परावस्था आरंभ हो गई है, पूर्ण हो गई है नहीं, उनका मन फिर अविशुद्ध नहीं रहता, विशुद्ध होता है. छांदोग्य उपनिषद में लिखा है, त्रयो धर्म स्कंधा यज्ञो अध्ययनम दानम. એટલે યજ્ઞ, સ્વાધ્યાય અને દાન, એ 3 સ્કંદ એટલે ડાળીઓ છે. મોટા થળિયાના 3 મોટા સ્કંદ છે. યજ્ઞ, અધ્યયન, દાન, ये 3 धर्म के स्कंद है, धर्मना स्कंद है, धर्मरूपी वृक्षना स्कंद है. सर्वे एते पुण्यालोका भवंती. इन सब कर्म के द्वारा लोग पवित्र होते हैं. એટલે મન શુદ્ધ, ચિત્ત શુદ્ધિ થાય, એટલે ચિત્તવૃત્તિ ઓછી થાય, ચિત્તવૃત્તિ એકાગ્ર થાય, ચિત્તવૃત્તિ નિરોધ થાય, પરાવસ્થા થાય. અલ્ટિમેટલી શાંતિ થાય, જરાક પણ શાંતિનો અનુભવ થાય તમને. તો એ જરાક પણ શાંતિ જે થાય છે ક્રિયા પછી, બી સ્ટીલ, જે વારંવાર જે સ્મરણાનંદજી તમને કહે છે કે ક્રિયા કરીને, દરેક ક્રિયા કરીને થોડી વાર શાંતિ રાખો, ધેટ ઇઝ આરંભાવસ્થા. It is the most purifying thing that happens to you during that ક્ષણિક પરાવસ્થા જે છે. It is of an immense value. It is an immense value. It is a reprogramming which cannot be undone. Get my point? હવે આ ઉત્તમ મત મારો નિશ્ચિત મત છે કે આ 3 વસ્તુનો ત્યાગ કરવાનો નહીં. બીજા કઈ બી સમજાવી જાય તો બી આ 3નો ત્યાગ કરવાનો નહીં. તામસી ત્યાગના લક્ષણની વાત હમણાં જવા દઈએ આપણે. આ 6 રહી ગયો છે, સોરી, 6. ત્યાગના વિષયમાં પોતાનો નિશ્ચિત મત. પેલો બી નિશ્ચિત છે, આ બી નિશ્ચિત. એતાન્યપિ તુ કર્માણિ સંગમ ત્યક્ત્વા ફલાનિ ચ કર્તવ્યાનિતિ મે પાર્થ નિશ્ચિતમ મતમુત્તમમ. માટે હે પાર્થ, આ યજ્ઞ, દાન અને તપરૂપી કર્મોને તેમજ બીજા પણ સઘળાએ કર્તવ્ય કર્મોને આસક્તિ અને ફળ એટલે સંગ અને ફળનો ત્યાગ કરીને ચોક્કસ કરવા જોઈએ. આ મારો નિશ્ચિત કરેલો ઉત્તમ મત છે. એટલે આ ઈશાવાસ્ય ઉપનિષદનું જે પહેલો શ્લોક છે, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચિત જગત્યામ જગત, અને પછી બીજામાં આવે તેન ત્યક્તેન ભુંજીતા. તેન ત્યક્તેન એટલે ત્યાગ એ પહેલા શ્લોકમાં આવી જાય છે ફંડામેન્ટલ. અને બીજા શ્લોકમાં તરે કે આ બધી જીજી વિશેષ સતમ ક્ષમા ન કર્મ લિપ્યતે ન રહે. કર્મ કોઈને લેપતા નથી. તે આ ન લેપ, આ 3 પ્રકારના કર્મ જો ફળની આશા રાખ્યા વગર કરે તો 100 વર્ષ જીવીને માણસ કર્મ કરવા છતાં પણ કર્મ ન લિપ્યતે ન રહે. એ ઈશાવાસ્યનો 2nd શ્લોકનો આ
સંદેશો અહીંયા આગળ આપણને મળે છે. ન કર્મ લિપ્યતે ન જીજી વિશે સતમ સમા કર્મ કરવાની ઈચ્છા રાખીને 100 વર્ષ જીવ, કેવી રીતે કર્મની ફળની આશા રાખ્યા વગર. રાઈટ. એટલે ઈશાવાસ્યના પહેલા શ્લોકમાં ત્યાગની મહિમા છે અને બીજામાં ફળના ત્યાગની મહિમા છે. રાઈટ. ત્યાગીને ભોગવ એ બે સંદેશા આ ગીતાજીમાં આવે છે. એટલે હવે કંઈ બાકી રહે છે વાંચવાનું આમાંથી? ગુજરાતીમાં આવી ગયું બધું. હવે બેલાબેન આવ્યા નથી તો આ બધું વાંચવાનું બેલાબેનને હસ્તક જ રાખીએ આવતા વખતે. તમે લોકો બધા કંટાળી ગયા છો મારા બકવાસથી. તો કોઈ વાંચી શકે મારા બદલે? થેન્ક યુ. ના, એ તમારા પર આધાર રાખે. આ બધા સાંભળનારા એમ કે હમણાં નથી સાંભળવું, બસ થઈ ગયું, તો આવતે વખતે મને લાગે આવતે વખતે જ કરીએ. આઈ બિલીવ કે હવે થોડું ઇનડાઇજેશન થઈ શકે એવું છે. નેક્સ્ટ ટાઈમ ગુરુજીની ગીતામાંથી નેક્સ્ટ ટાઈમ વાંચશું. જય ગુરુ. હવે પૂર્ણાહુતિનો શ્લોક વાંચ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. Let there be peace to all the beings in the world. That is our final prarthana. Let there be peace and harmony amongst all the beings in the world. That is our final prarthana. Always. એને શાંતિ મંત્ર કહેવામાં આવે. These are all શાંતિ મંત્ર. યુનિવર્સલ પીસ માટેની પ્રાર્થના. એટલે શાંતિ પાઠ કહેવાય. બધા ઉપનિષદોના છેડે એક શાંતિ પાઠ હોય. આ ઈશાવાસ્યનો શાંતિ પાઠ છે. ઓમ પૂર્ણમદ. જય ગુરુ.